કઈ રીતે હું છે ને હું મારા બા ને બધા ના પાડતા હતા કે નથી કેવું નથી કેવું. મને જ એમ થયું કે નહીં હવે આજે છે ને તમને કઈ જ દેવું છે. રિપોર્ટ કરાવેલા છે તો રિપોર્ટમાં કેવું આવ્યું. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. વટાણા જો ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાના સવારમાં તૈયાર થઈ ગયા છીએ. અને હા, બધાની કમેન્ટ ઘણી ખરી હોય કે તમારી ઘરે છે ને કીચડ ને એવું બધું બહુ હોય, પણ કીચડ ને એવો અમે શું કરીએ, કેમ કે તમને બધાને ખબર છે અટાણે ચોમાસાનું વાતાવરણ છે એટલે વરસાદ ઘણો બધો વરહે ને એટલે થોડું કીચડ ને એવું થઈ જાય ને. અમારે તો માલ ઢોર ને એવું બધું હોય. અને હા, અમારે છે ને ઓણ રેતી ને એવું બધું પૂરવાનું હતું, પણ તમને બધાને ખબર છે ને અમારા રસ્તાની હાલત કેવી છે. તો કાંક થોડોક રસ્તો સારો થઈ જાય ને તો કાંક રેતી ને એવું લેવાય ને, કેમ કે નકર છે ને ટેમ્પો ખૂતી જાય. એટલે કેમ પતું ભાઈ? જય દાદા. હા, કેમ પર જાવ હે? હા, લાઈક કરજો. હા, એનું ધ્યાન કાંક બીજે છે એવું બધું છે. અમે જઈએ ને પતુભાઈ વાહે થઈને શું કરો હે પૂજાબેન? છે ઘીહોડા કા છે? હા બતાવો. હા દેખાડો. અમે જરૂર એક ઓલી પરે આયા લે તો દેખાતું નથી. હા એલા ના 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 ઘીહોડા થઈ ગયા છે. બીજું બતાવું? હા આ છોકરાઓ છે ને હા ઓલી પરે જો. તો ફેમિલી જો આયા મોટા મોટા થઈ ગયા છે હવે. ગલકા છે કા? તોડી પણ લીધું? કાસું હેજ ને તોડ્યું? આ કઈ ખાવાની ચીજ છે. અને ફેમિલી, હું તમને છે ને એક વાત જરૂર કહેવા માંગુ છું કે ક્યારેક પણ અમારી ભૂલ થઈ જાય બોલવામાં, કે ક્યારેક પણ તમને એમ લાગતું હોય કે આ ભૂલ થઈ ગઈ છે એમ, તો પ્લીઝ અમને માફ કરી દેજો ફેમિલી મેમ્બર તરીકે, કેમ કે અમારી લાઈફ છે ને એ અમે તમને શેર કરીએ છીએ એવું બધું છે. અને હા, હમણાં છે ને મારું કામ ઘણું ખરું છે ને અટવાઈ ગયું છે, તો એનું પણ એક રીઝન મોટું છે. એ રીઝન પણ તમને છે ને આજના વિડીયોમાં ખબર પડી જશે કે હું છે એમ. પહેલાં તમારે છે ને ફેમિલી મેમ્બરને પૂછવું પડે એમ છે. ફેમિલી મેમ્બર એ વાત કહેવાની હાવ ખાસ ના પાડી છે, ચોખ્ખી ના પાડી છે, પણ હું પણ પેલા ફેમિલી મેમ્બરને પૂછી લઉં કે હું કેવું કે ન કેવું. પણ તોય હું છે ને તમને એમ ગણું કે હું તમને છે ને કઈ જ દે, ભલે ફેમિલી મેમ્બર ગમે એમ કે, પણ તમે મારી ફેમિલી મેમ્બર છો ને એમ. અહીંયા તમારી ફેમિલી મેમ્બર છે એમ, પણ તમે પણ મારી ફેમિલી મેમ્બર છે, એટલે હું તમને એ વાત જરૂર જણાવી. તો આજના વિડીયોમાં છે ને તમે બધા બના રહેજો કે હું અમારું રીઝન છે, કઈ રીતે અમારું કામ હમણાં અટવાઈ ગયું છે ને કઈ રીતે મારા હમણાં હું સરખું ધ્યાન નથી દઈ શકતી ને મોટું રીઝન છે એ પણ છે ને તમને હું કહી દઈશ આજના વિડીયોમાં. હાલો તો બધા વિડીયોમાં બના રહેજો, તમને બધાને મજા આવશે. જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ એક લાઈક કરી દેજો. ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. મીઠી મીઠી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આમ જો નખરા કરે, જો પૂજા બેના નખરા ન ડોકે ને બામ જો ઘીહોડું તોડીને ખાઈ બા. કોઈ ઘીહોડું ખવાય કાશું? આમ જો તોડી લીધું નાનું એવું શીશું. બા જય માતાજી. હું એ તો ભાઈ નીચકા નાખ આપણે શું કામ હોય છે કાસું કાંઈ મારે બાકી જાય. અને ફેમિલી છે ને બીજાની એક કમેન્ટ હતી કે તમે ફરવા જાઓ તો તમારા બા ને પણ ક્યારેક ફરવા લઈ જાઓ. બા એ બાવ બધા એમ કે અમે ફરવા જઈએ તો તમને ક્યારેક ફરવા લઈ જાય. તમારે ક્યાં ફરવા જાવ? કહું ને જો મારા બા છે ને નાશ પાડે. અમે ઘણી વાર છે ને મારા બા ને કે તમે ટૂરમાં જાઓ કે કેદારનાથ ને ચારધામ ની યાત્રા હોય તો ના જાઓ, પણ મારા બા છે ને હાવ નાશ પાડે. બા તમે કાંઈક ફરવા જાવ? અમે લઈ જઈએ કે તોય નહીં, કે હમણાં મારે કાંઈ ફરવા જ ન જાવ. મારા બાનું કેવું કહેવાનું છે તમને કહું, ખાસું તમને કહી દઉં કે મારા બા એમ કે મારી નાનો થઈ જાય ને પછી ફરવા જવું છે, કે પછી હું હા હોય કે છે ને આમ શાંતિથી જાત્રા કરવા જાવ એમ કહે છે. તો મારી વાટે છે બોલો એવું છે. માવતરને છે ને થોડુંક એવું હોય જ. આપણે ભલે ગમે એવી મોજ મસ્તીથી રહેતા હોય પણ માવતરને થોડીક અમારી ચિંતા થતી હોય. પણ હું તો મારા બાને બધાને એમ જ કહું કાંઈ ટેન્શન લેતા નહીં, ભગવાન આપણે હારે છે. એક દિન સમય મારે પણ હામું જોશે ને મને પણ એક નાનો એવો બાલ ગોપાલ આપશે. અને અમારા પૂજાબેન રસોડામાં શું કરતા હે, ફૂકણેથી ફૂક મારે કેમ ગરમ પાણી મૂકો હે? નાવા જવાનું છે એટલે? હા, અમારા પૂજાબેન છે ને દરરોજ નાવાનું હોય, નિશાળે જાય ને એટલે નાઈને જ જવાનું હોય. એટલે ને હું છે ને તમને દેખાડું નવા જમરૂખ હવે આવ્યા છે, નવા બેઠા. જો જવા નવા બેઠા છે. હવે જમરૂખ ખાવાની પાછી મજા આવશે. ઘણા બેઠા છે. વાહ મસ્ત હો. અમને બેહવા જાય ને છત્રીમાં. હા, વરસાદ આવે તો પલળીએ ની કા ભાઈ. આ અમારા મમ્મી દીકરાની છત્રી છે નનકી એવી કા ભાઈ. ધમ ધોકારનો વરસાદ ચાલુ થઈ જાય. આમ તો જો કેટલો વર હે. અંબાલાલ ની કહેવાય કે આગાહી છે, આગાહી થોડી ખાલી જાય
પાછો વરસાદ ચાલુ થઈ ગયો. વરસાદ બંધ થઈ ગયો ને હેતુભાઈ પણ જાગી જાય ને ઠંડો ઠંડો હોય બાપા. જો કેટલો પવન ઉડ્યો, બહુ પવન ઉડ્યો છે ને વાદળું પાછું છે અંધારેલું છે. કહે તું પવન કેવો ઉડ્યો કા ભાઈ? સમજો કેવો ઉડ્યો હાવ પવન. હે બા પવન કેવો ઉડ્યો? મારા બા જો સેવડો ને એવો ખાય. એમ જો પતુભાઈ પાસે નાઈ ખાય ને સેવડો ખાવા મળ્યા કા બા? સેવડો ખાવા તો હાથ કરો. સેવડો ખાવા આવો. સેવડો ખાવા આવો. આને હાથ કરી એ તો ખાવો તારે તને હાથ કરે ખાવો. ઈ દાંત કાઢે. ઈ એમ કે હું ખાતો નથી એટલે ને. પાછો વરસાદ ચાલુ થઈ ગયો. આમ તો જો અંધારી જ જોય બા. 5 વાગે ધોઈ નાખ છે એટલે તો 5 વાગે જાય ને પૂજાબેન નિશાળેથી ઉઈ આવ્યા. હવે મારા હેતુભાઈ ને રમાડવાનું હોય ને અત્યારે છે ને સંદીપ ને પણ રજા પડી ગઈ છે એટલે સંદીપ પણ આવી ગયા છે કામેથી ઘરે. જો આ કેવું થાય ખબર છે, ઘડીક આ છે ને વરસાદ વરસે ઘડીક પાછો હોયો છે. અટાણ પાછો છે ને સાંટા ખરીદ જાય તો પાછો છે ને હવે પાછો બંધ રહી ગયો. જય માતાજીને રામ રામ. તો આવી અમવાથી ઘરે હાથ પગ ધોઈ નાખી. હાથ પગ ધોઈ ડ્રેગન ફ્રૂટ હાચંગ ને લાવે એટલે આમ જો ઓલો છોકરો વાટ જોઈને ઉભો. ના ઝાડવા હુકાઈ ગયા. અટાણે ફેમિલી આવી જશે ધાબા ઉપર ને આમ જો ધાબા ઉપરથી વરસાદ કેટલો અંધારો દેખાય. એમ જો કેટલો વરસાદ અંધારો. ફોનમાં ઓછું દેખાય છે નકર વરસાદ છે ને બહુ અંધારેલો છે. અને હા મેન વાત કે મેં તમને સવારે કીધી હતી કે મારે તમને એક વાત કહેવાની છે. કઈ રીતે અમારું કામ અટવાઈ ગયું છે, કઈ રીતે હું છે ને હું મારા બા ને બધા ના પાડતા હતા કે નથી કેવું નથી કેવું. કેમ કે વાત જ એવી છે કે બા ને બધા એમ કે આમ તો એમ કે ઓલમોસ્ટ બધા એમ કે ન કહેતા એ કે એ વાત એ કે પછી બધા કેવું વિચારે ને કેવું નહીં ને એ કે એવું બધું વિચારે એટલે છે ને કાંઈ કોઈને વાત કહેતા નહીં વીડિયામાં એમ. તો એ બધાની પરમિશન લઈને મને જ એમ થયું કે નહીં હવે આજે છે ને તમને કહી જ દેવું છે. કેમ કે વીડિયામાં મેં કીધું નહોતું ને અમે ગયા હતા દવાખાને. દવાખાનાના પાસે હારર છે અમારા રિપોર્ટ પણ હારે છે. અને હું દવાખાનાની વાત છે કઈ છે એ પણ હાલો તમને કહી દઉં ને. આમ જો આ બધા પણ આવ્યા છે ધાબા ઉપર. આમ જો કેમ બધું તારે હું જવું આ ફાઇલ તો આ છે ને અમે દવાખાને ગયા હતા મવામાં હનુમંત હોસ્પિટલની છે આ ફાઇલ. તો ના ગયા હતા ને તો નાનું છે આ બધું. શું છે એમાં ફાઇલમાં? ફાઇલ કહેવાની છે એ પણ તમને હવે કહી દો. કેમ કે આ વસ્તુ છે ને કોઈને નથી. આમ ગણે ને તો અમારા ઘેરામાં અહીંયા પણ કોઈને એવી વસ્તુ એ પ્રોબ્લેમ નથી અને અમારા પિયરમાં પણ આ પ્રોબ્લેમ કોઈને નથી. પહેલી વહેલી મને જ એ પ્રોબ્લેમ છે. તો આ છે ને હું તમને કહી દઉં. બધા એ જ વિચારતા હોય કે તમે કહુંમાં કે બધા પછી હું વિચારશે કે એવી રીતે બધા કહેતા હોય. પણ તોય મારે છે ને તમને કહી દેવી છે. કેમ કે હું તમને છે ને મારી ફેમિલી જ માનું છું એટલે મારે છે ને તમને કાંઈ હિતાડવાનું થતું જ નથી. આમ ગણે ને તો મારી જિંદગીની ગમે એ ઘણી વાત છે ને મેં તમને કહી જ દીધી છે. કાંઈ પણ મેં તમને છુપાવ્યું નથી. તો આ વાત મારે પણ છુપાવી નથી. એટલે આજ છે ને હું તમને એ વાત કહી જ દઉં કે હું છે ને કેમ અમે દવાખાને ગયા હતા, કઈ રીતે અમે રિપોર્ટ કરાવ્યા એ બધું તમને કહી દઉં ને કઈ રીતે મારું કામ હમણાં અટવાઈ ગયું હતું. કેમ કે આપણને મજા ન હોય ને એટલે કામ અટવાઈ જ જાય. તમને બધાને એમ થતું હોય કે દયાબેન કેટલા ખુશ છે ને ઘણાની કમેન્ટ પણ હતી કે તમને તો ઘડીક મજા બગડી જાય ને ઘડીકમાં તમને સારું પણ થઈ જાય. પણ મારે કેવું હોય કે વધારે હોય ને તો હું તમને દેખાડું. પછી અમુક વસ્તુ મેં થોડું ઘણું હોય તો એ કંઈ આપણે ધ્યાનમાં ન હોય એમ મતલબ મને હારર પરબ હતા એટલે છે ને મેં તમને આ વાત કંઈ કીધી નથી. તો આજ હું તમને કહી દઉં કેમ કે જરૂર મને એમ લાગે છે કે હવે તમને મારે આ વાત કહી દેવી પડે એમ છે. દવાખાને જાય ને તરત જ ડૉક્ટર સાહેબે કીધું કે તમે અટાણ સુધી કાંઈ રિપોર્ટ કરાવ્યા જ નથી, અટાણ સુધી તમે કાંઈ જોવરાવ્યું જ નથી કે તમને હું વાંધો છે. મને તો નથી ખબર કે એવું આવશે. પછી તરત જ ડૉક્ટર સાહેબે કીધું કે તમને નંબર આવ્યા છે. એ કે એ પાછા કેટલા તમને કહું, એક આંખમાં 2.5 આવેલા છે ને એક આંખમાં છે ને 3.25 આવેલા છે. એનું તમને દેખાડી દઉં આ રિપોર્ટમાં શું છે એ. તો આમાં હું તમને દેખાડી દઉં. જો એક આંખમાં છે ને 2.5 આવેલા છે અને એક આંખમાં 3.25 આવ્યા છે. એટલા છે ને મારે નંબર આવેલા છે. તો હું છે ને તમને દેખાડી દઉં. તો કહું ને કે અમારા ના કોઈને નથી ચશ્મા આવ્યા ને અહીંયા કોઈને નંબર નહીં આવ્યો પણ મને પહેલાં વહેલા આવ્યા છે ને કેટલા બધા નંબર આવ્યા છે બોલો. એટલે છે ને મને આમ માથું દુખ્યા કરતું, ચક્કર આવતા અને કાંઈ આમ કહેવાય ને કે તો જેને નંબર હોય ને એને જ ખબર હોય કે માથું કાંઈ કામ જ ન કરે મતલબમાં હું. એટલે કાંઈ હેડ ન હુંચતી એટલે છે ને નંબરના અમે તપાસ કરાવવા ગયા એટલે ડાયરેક્ટ નંબર જ આવી ગયા છે. એટલા બધા પાછા એટલા બધા આવ્યા છે એમ. ડૉક્ટર સાહેબ એમ જ કહેતા કે તમે કોઈ દી તપાસ જ નથી કરી અને હાર છે ને પછી અમે કરાવી નાખ્યા છે ચશ્મા. કેમ સંદીપ
હા બેટરી થઈ ગઈ હવે. બેટરી જો મને ખબર જ હતી એટલે જ બધા એમ કહેતા હે કે તમે કોઈને કહો ફેમિલી તમે પ્લીઝ મારા દાંત ન કાઢતા. સંદીપ તો મારા દાંત કાઢે છે. જે દિન મારા ચશ્મા આવ્યા ને તે દિન એમ જ કે મને બેટરી એમ ન કહેવાય. એ તો જેના નંબર આવ્યા હોય ને એને જ ખબર હોય. સાચી વાત ને. તમારે કોઈને નંબર હોય તો પ્લીઝ આમાં કમેન્ટ કરજો મને નંબર આવ્યા છે એવું છે. કા સંદીપ મારા ચશ્મા દેખાડવામાંથી નંબર તો આવ્યા કરે કેમ મને કરે માથું દુખે મારે ચેક કરાવવો પડશે નંબર. હા એ સાચી વાત છે. ને મારા નંબર કઈ આવ્યા છે પાસે ને આવ્યા છે કે દૂર ના કઈ ગયો તો તમે? દૂર ના છે નજીક ના નથી. નજીક ના નથી. મારે છે ને નજીક નું હેરખું દેખાય છે પણ દૂર મારે ઓછું દેખાય એમ. તો આવી રીતે છે ને મસ્ત મજાના મેં ચશ્મા કઢાવ્યા છે એમ જો આવી રીતે ફેન્સી ટાઈપ ના મેં કઢાવ્યા છે ચશ્મા. કસંદ હા હું પહેરું પહેરવા પડશે ને તારે. આમ જા બધાય જોઈ આમ બધાય મને જોઈ એમ જો ને હવે પછી હું છે ને ચશ્મા પહેરું હે દિવસે પહેરી રાખજો એમનો નહીં ફેર પડે. હા એ સાચી વાત છે. કેમ કે છે ને હું ચશ્મા નથી પહેરતી ને એટલે પછી મને ચક્કર ચડવા માંડે. એટલે વિડીયોમાં એટલા દીથી મેં તમને નતા દેખાડ્યા પણ હવે તમને દેખાડી. હવે મેં ચશ્મા કેવા લીધા છે કઈ રીતે મને દેખાય એ પણ તમને દેખાડો. આજે છે ફોન પકડો એટલે હું ચશ્મા પહેરીને દેખાડું ફેમિલી મેમ્બર. હા એ સાચી વાત છે. એટલે જોવા જોહે એમ પહેરવા જોહે. તો આવી રીતે ચશ્મા છે ને આમ પહેરી લેજો. નંબર ના વળે પાછા આવા નંબર ના ચશ્મા કેઢાવ્યા છે કેવા લાગે કમેન્ટ કરીને કહેજો. આજ મેન વાત હતી એટલે જ બધા એમ કે તમે ચશ્મા પહેરશો ને તમારા દાંત કાઢશે. હું કહું ભલા દાંત કાઢે પણ હવે મારે કઈ જ દેવું છે. કાંઈ વાત છુપાવી જ નથી. કેમ કે ફેમિલી હું છે ને તમને મારા મનથી માનું છું કે તમે મારી ફેમિલી છે મારી ફેમિલી છે. એટલે મને થોડી કઈ વાત હોય ને તો મને છુપાવી ન હાર લાગે. હું તરત જ કહી દઉં. સાદ પણ વધી ગયો છે અને બસ હવે આપણે આજનો વિડીયો છે ને એન્ડ કરી દઈશું. આ ઉદય મારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો છે અને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો. ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે. ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો બાય બાય.